શરૂઆતની અંદર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવીને દેહ શુદ્ધિની વાતો કરી. નાવું ધોવું, પવિત્રપણે રહેવું. શરીર છે ને એના દ્વારા ભગવાનની પૂજા થઈ શકે છે. તો એ શરીર આપણું શુદ્ધ હોય તો ભગવાન પણ શુદ્ધ છે, તો એની સાથે વધારે આત્મીયતા થાય. તો એના માટે મહારાજે શરૂઆતમાં નિયમો આપ્યા કે અમારા આશ્રિત સત્સંગોએ સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું. શરૂઆતના ઓલામાં એવું લાગતું કે અત્યારે આપણને એવું લાગે કે સ્નાન કરવાનો તો નિયમ કંઈ આપવાનો હોતો હશે, એ તો બધા કરતા જ હોય. પણ સમય એવો હતો, હજી કેટલીક જગ્યાએ છે કે લોકો સવારે ઉઠીને સ્નાન ન કરે. તો પહેલાં તો શરીરની શુદ્ધિ હોવી જોઈએ. શરીર શુદ્ધિમાં સ્નાન સૌથી અગત્યનું છે. તો આપણને તો હવે સ્નાન કરવાની તો આદત ટેવ પડી જ ગઈ છે, સ્નાન કરીએ જ છે, તો એમાં શું સુધારો કરીશું? જો આપણે લગભગ બધા જ શાનાથી સ્નાન કરીએ છીએ? પાણીથી. મહારાજે એમાં પણ એક શબ્દ મૂકેલો છે, ગાળેલા પાણીથી સ્નાન કરવાનું. અહીંયા તો તમારે 0 બેક્ટેરિયા, બરાબર, એટલે ગાળેલું જ પાણી આવે, મિનરલ વોટર જેવું જ કહેવાય છે. જે નળમાં આવે છે પાણી એ પણ 0 બેક્ટેરિયા હોય છે, એવું અહીંના તમારું ગવર્મેન્ટ કહે છે. આપણે CFI ઉત્સવ ઉજવો અમેરિકામાં, ત્યારે સંતોએ નળને ગરણા બાંધેલા. તો રસોડાના જે ઇન્સ્પેક્ટર હોય એ તપાસ કરવા ત્યાં આવતા હતા, એને ગરણા છોડાવી લીધા. એ કે આ કાઢો. કે કેમ? તો કે તમારા ગરણા સામું બેક્ટેરિયા ઉત્પન્ન કરે, કે અમારું પાણી ચોખ્ખું જ છે, અમે 0 બેક્ટેરિયા વાપરીએ છીએ. તો ચોખ્ખા પાણીથી, ગાળેલા પાણીથી તો આપણે સ્નાન કરીએ છીએ. પણ મહારાજ આપણને એના કરતાં થોડુંક આગળ હવે સમજાવે છે કે અમારો જે આશ્રિત સત્સંગી ભક્ત હોય ને, એ કેવળ ગાળેલા ચોખ્ખા પાણીથી જ સ્નાન ન કરે, પણ સ્નાનની સાથે સાથે મંત્ર સ્નાન પણ કરે. મંત્ર સ્નાન એટલે શું? આપણે પાણીથી સ્નાન કરીએ છીએ, ભગવાનના સ્મરણ સાથે સ્નાન કરીએ છીએ. શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા, કાઠી દરબારોની સાથે સ્નાન કરતા હતા. અત્યારે જ્યાં આપણો યજ્ઞ પુરુષ સરોવર છે એ જગ્યાએ એ પ્રસાદીનું જળ છે, ત્યાં જાળિયો ધરો કહેવાતું હતું. મહારાજ ત્યાં સ્નાન કરવા માટે ગયેલા. કાઠી દરબારો બધા સાથે છે, અને સ્નાન કરીને મહારાજ સભામાં વિરાજમાન થયા. દરબારો પણ સ્નાન કરીને આવ્યા, કપડાં પહેરીને મહારાજને પગે લાગવા આવ્યા. મહારાજે પોતાના હાથ બતાવતા કહ્યું, કાઠી દરબારોનો હાથ બતાવતા કહ્યું, તમારા હાથ જુઓ. અને જોયું તો હાથના લોહીના છાંટા ઉડેલા હતા. દરબારોને થયું કે નદીમાં સ્નાન કરીને સીધા અહીં આવીએ છીએ, વચ્ચે ક્યાં છાંટા ઉડ્યા? ફરીથી જઈને હાથ ધોઈ આવ્યા. હાથ ધોઈને આવે ને તો આખા શરીર ઉપર લોહીના છાંટા ઉડેલા જોયા. મહારાજે કહ્યું કે આ તમારું શરીર તો જુઓ, તમે કોઈ ધીંગાણે લડાઈમાં જઈને આવ્યા એવું છે. દરબારો ત્રીજી વાર નદીમાં જ્યાં બરાબર ઘસીને ડાઘ દૂર કર્યા, અને કપડાં પહેરીને આવે ને તો એની એ જ દશા. દરબારો કે મહારાજ આવું કેમ થાય? કે પાણીમાં સ્નાન કરીને મેં આવ્યા છીએ, રસ્તામાં કોઈની સાથે કંઈ તલવારબાજી કરી નથી, લડ્યા નથી, અને આ શરીર ઉપર લોહીના છાંટા કેમ છે? શ્રીજી મહારાજે ભક્તોને સમજાયું, જેઓ પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ગંગા વિશે સ્નાન કરે પધારી, તે સ્નાન તો શોણિત તુલ્ય જાણો, અશુદ્ધ એનું શરીર પ્રમાણો. ગંગા નદીમાં સ્નાન કરે, પણ જો ભગવાનની સ્મૃતિ ન હોય ને તો લોહીમાં સ્નાન કરે. શોણિત એટલે લોહી. જેઓ પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ગંગા વિશે સ્નાન કરે પધારી, તે સ્નાન તો શોણિત તુલ્ય જાણો. આપણે દરરોજ શેમાં સ્નાન કરીએ? ગંગા નદીમાં નાહીએ છીએ. કદાચ ગંગામાં નાતા હોઈએ તો પણ ગંગા પવિત્ર નદી છે, એ ગંગા નદીમાં સ્નાન કરતો હોય ને જો ભગવાનની સ્મૃતિ ન કરતો હોય ને તો લોહીમાં જ નાય છે. આટલો સુધારો થઈ શકશે ને? સ્નાન તો હવે કરીએ જ છીએ, પણ સ્નાનની સાથે સાથે શું કરીશું? હવે ધ્યાન પણ કરીશું. ધ્યાન એટલે આંખ બંધ નથી કરવાની,
પણ ભગવાનની સ્મૃતિ કરીશું, મહારાજ નાવ, સ્વામી નાવ, અને આપણા શરીર ઉપર પાણી ઢોળતા ને ત્યારે આપણે ભગવાનને નવરાવતા હોય એવી ભાવના સાથે આપણે સ્નાન કરીશું તો એનું એ જ સ્નાન એ ધ્યાન બની જશે, એનું એ સ્નાન જ્ઞાન બની જશે, એનું એ સ્નાન આપણને ભવધણ તારનારું બની જશે. હવે આવે શરીર શુદ્ધિ પછી. આમ તો મહારાજના વખતમાં છે ને આ લોકોને અઘરું પડતું હતું. સિદ્ધ ભળીએ સ્વામિનારાયણમાં જ્યાં નિત્ય ઉઠીને નાવું, ભળીએ નહીં ભફાક્યામાં જ્યાં નાયા વગર ખાવું. તો મહારાજ નાવ એવું બોલીએ ને ત્યારે મહારાજની સ્મૃતિ પણ થોડોક એવો અનુભવ થવો જોઈએ કે હું મહારાજને કે સ્વામીને નવરાવું છું. મહારાજ નાવ એટલે આપણે પોતે જ મહારાજ બની ગયા ને, મહારાજ નાવ એવું કહીએ છીએ તો આપણને એવો થોડોક અનુભવ થવો જોઈએ, આપણને એવી સભાનતા આવવી જોઈએ કે ખરેખર મહારાજ નાય છે. એવા સ્મરણ સાથે, એવા ભાવ સાથે આપણે સ્નાન કરીએ એ ઉત્તમ સ્નાન છે. પછી ગંગા નદી ન હોય ને, આપણા બાથરૂમમાં સ્નાન કરીએ ને, આપણા બાથરૂમની અંદર ગંગાજી આવશે અને આપણે છે ગંગા સુધી પહોંચાઈશું ને તો ગટરમાં નાતા ને એવું લાગશે. એટલે ગંગામાં નાવું કે ગટરમાં નાવું એ આપણા હાથની વાત છે. આ શરીર શુદ્ધિની વાત થઈ. એટલે શરીર શુદ્ધિ પછી હવે મહારાજે પછી વ્યવહાર શુદ્ધિની વાતો સમજાવી કે માણસનો જે વ્યવહાર હોય ને એ પણ ચોખ્ખો હોવો જોઈએ. કારણ કે એને ભગવાનના માર્ગ સુધી પહોંચવું છે. ભગવાન સુધી પહોંચવા માટે જે વ્યવહારથી, જે કર્મ કરવાથી આપણને ભગવાનના ભજનની અંદર વિઘ્ન આવે, વિક્ષેપ થાય, એવો વ્યવહાર પણ આપણાથી ન કરાય. એટલા માટે જેવા મહારાજે પહેલાં દેહ શુદ્ધિની વાતો કરી, પછી વ્યવહાર શુદ્ધિની વાતો કરી. બધા જાણીએ છીએ ને. એક દિવસ સભામાં સુરા ખાચર મોડા આવ્યા. મહારાજે પૂછ્યું બાપુ કેમ મોડા આવ્યા? તો કે મહારાજ શું કરીએ, અમે કહેવાઈએ દરબાર પણ ખેડૂત છીએ અને અત્યારે ખેતીની સિઝન છે. રાત્રે મોડા સુધી ખેતરમાં કામ ચાલ્યું એટલે પછી રાત્રે બળદને ખેતરે ત્યાં જ બાંધી દીધા હતા કે સવારે વહેલા પાછા કામે લગાડી શકાય. પણ રાતના કોઈ ચોર આવ્યા તો ઉપાડી ગયા, બળદની ચોરી કરી ગયા. મહારાજે દિલગીરી વ્યક્ત કરી, દુઃખમાં ભાગીદાર થયા કે મહારાજ કહો તો ભારે થયું, બહુ ખોટું થયું, હવે તો તમે ખેતી શાના કરશો? તો મહારાજ બહુ ચિંતા નહીં કરતા કે હવે ચોરી થઈને ચિંતા નહીં કરવાની. તો કે મોડું એટલે થયું છે કે હું ગયો તો મારા બળદ શોધવા, મારા ન મળ્યા, મારા જેવા મારા કરતા સારા બીજા ના મળ્યા ને તો 4 ઉપાડી લાવ્યો છે. તો મહારાજ ન હસ્યા, આપણે હસ્યા. મહારાજને દુઃખ થયું. મહારાજ કે બાપુ તમે તો સ્વામિનારાયણના અમારા ભક્તો, તમારાથી આવું કર્મ ન કરાય. મહારાજ કે આવું કે કોઈનું લઈને આવ્યા ચોરી ન કરાય આપણાથી. મહારાજ પહેલા એને કરી છે ને, મેં ક્યાં પહેલા કરી છે? મહારાજ કે એ તો સત્સંગી નથી, આપણે સત્સંગી છીએ, સત્સંગીથી ચોરી થાય નહીં. તો કે મહારાજ મારે ખેતી કેવી રીતે કરવી? મહારાજ કે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો તો મળી જશે. અને પુરુષાર્થ બી કરવો કે આપણા બળદ ગયા હોય તો આપણે તપાસ ચોક્કસ કરવી, પણ બીજાના કોકના 4 બાંધેલા હોય તો ઉપાડીને લાવવા નહીં, એવી રીતે ન કરાય. આ વ્યવહાર શુદ્ધિના પાઠ મહારાજે શીખ્યા અને એ પાઠ મહારાજના આશ્રિત ભક્તોમાં એટલે હદ સુધી દ્રઢ થયા કે એક દુષ્કાળના સમયની અંદર માણાવદરની અંદર મયારામ ભટ્ટને ત્યાં એક વિધવા બાઈ પોતાનું પહેરવાનું એક ઘરેણું મયારામ ભટ્ટને ઘરે મૂકવા આવે છે અને કહે છે કે હું તમને આ મારો દાગીનો આપું, એની બદલીમાં તમે મને પૈસા આપો. જૂના જમાનામાં આવો એક વ્યવહાર હતો, કોઈને ત્યાંથી પૈસા લેવાય તો એ માણસ પૈસા આપે કે ન આપે એટલે એની જગ્યાએ થાપણ કહેવાય, એ વસ્તુના જગ્યામાં પૈસા મળે. મયારામ ભટ્ટ સુખી કુટુંબ હશે તો એણે પેલું સોનાનું દાગીનું ઘરેણું લીધું અને એની બદલામાં પૈસા આપ્યા. જ્યારે સમય આવ્યો ને એને ત્યાં પણ બાઈને ત્યાં પૈસાની વ્યવસ્થા થઈ એટલે પૈસા પાછા લઈ અને મયારામ ભટ્ટને આપવા એકલો આ તમારા પૈસા અને મારું મૂકેલું ઘરેણું દાગીનો મને પાછો આપો. ભટ્ટજીએ પોતાના પટારામાં જોયું, તપાસ કરી તો અંદરથી એને એક દાગીનો મળ્યો. બાઈ એક જ આપી ગયા હતા, પણ સમય ઘણો થઈ ગયો ને એટલે મયારામ ભટ્ટના મનમાં થયું કે સ્ત્રી શું કે ભાઈ માણસ છે એ કોઈ દિવસ પગમાં એક ઘરેણું ન પહેરે, પગમાં તો 2 પગમાં પહેરવાના હોય. એટલે એના પટારામાંથી એક મળ્યું પણ બીજું ન મળ્યું. એક જ મૂકી ગયા હતા, બીજું ક્યાંથી મળે? પણ ભટ્ટજીના મનમાં થયું બીજું ક્યાં ગયું? એટલે પેલા બાઈને કહ્યું બેન એવું કરો, તમે અઠવાડિયા પછી આવજો, હમણાં મને બરાબર મળતું નથી, ક્યાંક મુકાઈ ગયું લાગે છે, આ તમારા પૈસા પાછા લઈ જાઓ
અને હું જ્યારે બોલાવું ત્યારે પૈસા લઈને આવજો, પૈસા મૂકી જજો ને તમારું ઘરેણું લઈ જાજો. બાઈ માણસ પોતાના ઘરે ગયા અને ભટ્ટજીએ સોનીને ત્યાં લઈ જઈને કહ્યું કે આના જેવું એક બીજું મને બનાવી આપ. બીજું બનીને આવ્યું એટલે પેલે બાઈને બોલાવ્યા અને કહ્યું તમારા ઘરેણા લઈ જાઓ. અને પેલી બાઈને કહ્યું કે લો આ તમારા ઘરેણા. પેલા બાઈ પણ સત્સંગી હશે, એને કહ્યું હું તો એક જ મૂકી ગઈ છું. ભટ્ટજી કે ના એક નહીં, આ બે હતા તમારા. ભલે કે ના મારું એક જ છે. પછી તો કહ્યું કે તમે ગરીબ છો, વિધવા છો, એક મારા તરફથી પણ આ બે લઈ જાઓ. મહારાજે જોયું કે કોઈક સામેથી આવું આપતું હોય તો પણ જેને ત્યાં હતું એને પણ પડાવી લેવાની ઈચ્છા નથી, જેને આપે છે એને પણ લેવાની ઈચ્છા નથી. આટલી હદ સુધી જ્યારે વ્યવહાર શુદ્ધિ થઈ એટલે મહારાજ જાણ્યું કે અમારા ભક્તો હવે શરીર શુદ્ધિમાં જેવા શુદ્ધ બન્યા છે એવી રીતે વ્યવહાર શુદ્ધિમાં પણ શુદ્ધ બન્યા છે અને કોઈની વસ્તુ લેતા નથી. એકવાર સંતો કચ્છ ભુજની અંદર મહારાજ વિરાજમાન હતા, દર્શને જતા હતા. રસ્તામાં એક ઝાડ નીચે બેઠા, એ આંબાનું ઝાડ હતું. તે નીચે કેરી પડેલી હતી અને સંતોને થયું કે આપણે ભગવાનના દર્શને જઈએ છીએ ને કેરી પડી છે, રસ્તામાં આંબો છે નહીં, કોઈ વ્યક્તિનું માલિકીનું નહોતું. એટલે કેરી લીધી, મહારાજની પાસે જઈને કેરી મૂકી. જો સંતોને પોતાને માટે હતું તો રસ્તામાં ખાઈ જાત, અથવા આંબા નીચે જ બેઠા બેઠા ઉજાણી કરે. પણ કેરેલી પડેલી કેરી મહારાજ માટે લઈ જાય છે. અને મહારાજે જોયું, સંતોને પૂછ્યું કે સંતો કેરી ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ અમે જે જગ્યાએ ઝાડ નીચે બેઠા ત્યાં આંબાનું ઝાડ હતું ને ત્યાં કેરી પડી હતી એટલે લાવ્યા છે. મહારાજ કે કોનું ઝાડ હતું? સંતો કે અમને ખબર નથી, પણ માર્ગમાં રસ્તાની અંદર બાજુનું જ હતું એટલે કે ગવર્મેન્ટનું, સરકારનું કહેવાય. રોડની બાજુની જે 20 ફૂટ જગ્યા હોય ને એ કોઈ માલિકીની ન કહેવાય, ગવર્મેન્ટની કહેવાય, સરકારની કહેવાય. અને સરકાર તો આપણે પણ બધા કહેવાય કે નહીં? સરકાર એટલે કોઈ એક વ્યક્તિ નથી, બધો વ્યક્તિનો સમૂહ એ સરદાર કહેવાય. તે છતાં સંતોએ કહ્યું કે મહારાજ આવી રીતે ખબર નથી કોનું ઝાડ હતું, પણ રસ્તામાં ઝાડ હતું ત્યાંથી લાવ્યા છે. મહારાજ કે આ દેશમાં કેરી થાય છે? સંતો કહ્યું કે ચરોતર જેટલી તો ન થાય, પણ અહીંયા કોક આંબાના ઝાડ હોય છે. મહારાજ કે આપણે કેરી ન લેવાય. સંતો કહ્યું કે મહારાજ અમે લીધી નથી, પાડી નથી, સંકલ્પ કર્યો નથી, આ તો સહેજે સહેજે પડી હતી તે લાવ્યા છે. મહારાજ કે ભલે ને તમે સહેજે સહેજે નીચે પડેલી લાવ્યા ને, પણ કોઈ વટે માર્ગું કે બાજુમાં ખેતરવાળો જુએ અથવા તો તમારા હાથમાં કેરી જુએ તો બીજા માણસને શું વિચાર થાય કે કેરી ક્યાંથી લાવ્યા હશે? માટે કોઈની વસ્તુ પડી વસ્તુ કોઈની હાથ ન જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સંતો ભક્તોના જીવનની અંદર મહારાજે આવી પરમ વ્યવહાર શુદ્ધિ જોઈ મહારાજને સંતોષ થયો. એટલે દેહ શુદ્ધિ, પછી વ્યવહાર શુદ્ધિ, અને હવે આવે છે જીવન શુદ્ધિના પાઠ પછી શીખવા. આગળની વાત આવી જીવન શુદ્ધિની અંદર આવે ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો છે ને 10 ઇન્દ્રિયોને 11મું મન, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવાય છે. જગત સંબંધી વિષય ભોગવવાનું સાધન પણ ઇન્દ્રિયો છે અને ભગવાન સંબંધી વિષયો ભોગવવાનું પણ સાધન ઇન્દ્રિયો જ છે. એ ઇન્દ્રિયોની શુદ્ધિ જો થાય તો ભગવાનનું દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થાય. એટલે જીવન શુદ્ધિની વાત મહારાજે શરૂ કરી. પોતાના આશ્રિત જે ભક્તો હતા એમને મહારાજે નિયમો આપ્યા, નીચી દ્રષ્ટિ રાખીને ચાલવું, ખાવું પીવું, જોવું બેસવું, સૂવું જોવું, આ બધા જે ઇન્દ્રિયોના વિષયો છે એ વિષયોને મહારાજે કંટ્રોલમાં લેવા માટે આ બધા નિયમો આપ્યા. એમાં પહેલો બહુ સૌથી અગત્યની અઘરી ઇન્દ્રિય જે હોય ને તો એ રસના ઇન્દ્રિય છે. એને રસના એક્સપ્રેસ કહેવામાં આવે છે. બીજી બધી લોકલ છે, આ એક્સપ્રેસ ટ્રેન છે. એટલા માટે મહારાજે કહ્યું કે બીજી બધી ઇન્દ્રિયો જીતે ને તો જો એક રસના ન જીત્યો તો બધાને પાછી ગબડાવી પાડે, અને એક રસના ઇન્દ્રિય જીત્યો ને તો બીજી બધી પણ કંટ્રોલમાં આવે. સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશેષતઃ. બીજી બધી ઇન્દ્રિયોને જીતવી પણ રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી, કારણ કે એ બધાનો આધાર છે. 3 દિવસના ઉપવાસ હોય ને એ માણસ કેવો લાગે? 3 શું હમણાં આવશે 3 દિવસ પછી 6ઠી તારીખે નિર્જળા એકાદશી. જોજો તમે બપોરે 2-3 વાગ્યાનો સમય થાય ને પછી જગત આખું નાશવંત ને ખારું લાગવા માંડશે. એવું લાગે કે જગતમાં કઈ જીવવા જેવું જ નથી. માણસ બેઠો હોય ને ત્યાંથી ઊભો કરે ને તો ઊભોય ન થાય, ત્યાં બેઠો બેઠો કે કઈ આવતું. આખી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય ખાવા ન મળે તો. પણ 2-3 દિવસના ઉપવાસ થાય તો
પછી વિષય ભોગવવાને સમર્થ જ ન થાય. કારણ કે એક રસના ઇન્દ્રિય જો દુબળી થાય ને તો બીજી બધીને દુબળ કરે, પણ એને તો એક્સપ્રેસ કહેવામાં આવી છે, એની દુબળી નથી થતી. ફાસ્ટ એટલી બધી એની ઈચ્છાઓ પ્રબળ હોય છે ને, તો મહારાજ કે એક રસના ઇન્દ્રિયને જીતવી. અને જુઓ ને તમે, એના માટે લોકો કેટલા સંશોધનો કર્યા, એના પુસ્તકો લખાયા. લો, રસોડાના કઈ પુસ્તક લખવાના, રસોડાનું લઈ રસીલાનું રસોડું આખું એક પુસ્તક બહાર પડ્યું છે. માણસ ખાવા માટે કેટલું બધું સુધારા કરતો જાય, નવી 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 વેરાયટી આવતી જ જાય છે, અને બસ એક એમાંથી એને તૃપ્તિ થતી જ નથી. ભોગ સંસારી ભોગવી કોઈ તૃપ્ત ન થાય. ઇન્દ્રિયો ઊંડી અપાર છે, વિષય નીરે ન ભરાય. ગમે તેટલું આપણે એને આપીએ પણ એની કંઈ તૃપ્તિ થવાની નથી. તો સૌથી પહેલી રસના ઇન્દ્રિયની વાત આવી, રસના એક્સપ્રેસ, એને જરા કંટ્રોલમાં લેવી. બાપાએ બધા સામે, યોગીજી મહારાજનો પ્રસંગ છે, બધા યુવાનોને પૂછ્યું તમને શું ભાવે, તમને શું ભાવે. દરેકે પોતાને ભાવતી આઈટમની વાત કરી. પછી બધાએ થયું કે આપણે બાપાને તો પૂછો, બાપા તમને શું ભાવે? યોગી બાપાએ જવાબ આવ્યો, ઠાકોરજીના થાળમાં જે આવે એ ભાવે. આપણે અત્યાર સુધીમાં બાપાના નહીં તો 100 જેટલા પ્રસંગો સાંભળ્યા છે કે મહેસાણામાં બાપાનો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાતો હતો, અને સવારે બાપા નાસ્તો કરતા, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી બધા બેઠેલા, અને નેચરો પોથી કાકડી ને કોબીજ ને ટામેટા ને એવું ડૉક્ટર સ્વામી જમતા હતા. બાપાની ડીશમાં મૂક્યું હતું, મહંત સ્વામી ખાતા હતા. મહંત સ્વામી આમ ખાતા હતા ને કાકડી ખાતા હતા, કડવી લાગી. બીજી ખાઈ જોઈ, એ કડવી લાગી. આમ બાજુમાં જોયું, ત્રણેયની ડીશમાં કાકડી જ છે, એક જ સરખા એના ટુકડા કરેલા, કલર એક છે, બધું એક જ છે. મહંત સ્વામી થયું કે હું ખાઉં છું કડવી કાકડી છે, બાપાને કડવી હશે એટલે બાપાની ડીશમાંથી લઈ લેવા, એવા ભાવથી આમ બાપાની સામે જોયું. બાપાના હાથમાં કાકડી જ હતી. ને મહંત સ્વામીથી સહેજે પૂછ્યું કે બાપા કાકડી કેવી છે? બાપા કે તમે ખાવ એવી, તમે જે ખાવ છો ને એવી જ છે. આ બાપા છે ને, એટલે મહંત સ્વામી સ્વાદિયા છે એવું નહીં, પણ એ તો ગુરુ ભક્તિ માટે એને સહેજ એવું પૂછ્યું આમ. પણ કહેવાનું શું છે કે ઠાકોરજીના થાળમાં જે આવે એ ભાવે, એટલે કોઈ દિવસ ફરિયાદ નહીં. આપણે પણ સ્વામીના જો આ પ્રસંગો કહેવાય, સાંભળવાય, તો આ આપણા મનની અંદર બસ એટલું જ, ઠાકોરજીના થાળની અંદર જે આવે ને એ ભાવે. યોગી બાબા તો ત્યાં સુધી ગયા હતા, પછી ઠાકોરજીને થાળ બનાવવામાં ઓર્ડર નહીં આપવાનો. ઠાકોરજીના થાળમાં જે આવે એ ભાવે ને તો પછી દરરોજ ઓર્ડર આપે કે આ બનાવજો, આ બનાવજો. બનાવવાનો પણ ઓર્ડર ન અપાય. જે બનાવ્યું હોય ભગવાનને એમાં પ્રેરણા કરશે. ભગવાનને જે જમવું હશે ને એ બનાવવાવાળામાં પ્રેરણા કરશે, એ બનાવે ને જમી લેવાનું. પછી એમાં મીઠું ભૂલમાં રહી ગયું હોય તો માગવાનું, માગવાનું જ નહીં. ને માગે ને તો પૂછે ને કે શેમાં નથી, તો ખોટું નહીં લગાડવાનું. દાળ શાકમાં મીઠું રહી ગયું ને તમે માગો કે ભાઈ મીઠું નથી, જરા મીઠું લાવો ને, તો અંદરથી પૂછે કે શેમાં નથી? લાઈટ નથી થઈ બધાને. શેમાં નથી? દાળમાં નથી, શાકમાં નથી, તમારામાં નથી. આટલા દિવસથી બાપાની કથા સાંભળો છો, પ્રસંગો સાંભળો છો, ને હજી મીઠું માગો છો? સાંભળ્યું સ્વામીશ્રીએ કોઈ દિવસ મીઠું માગ્યું એ? તો કહેવાનું શું છે કે રસના ઇન્દ્રિયને જીતવી હોય તો એક તો આહાર, આપણા જે આહાર વિહારની જે શુદ્ધિ છે, આપણે પોતે જ એમાં ખટકો રાખવો પડે. એમાં બીજું કોઈ આપણને મદદ ન કરી શકે. કુટુંબીજનો સાથે મળીને આપણે નક્કી કર્યું હોય કે તો વસ્તુ જ છે ને, બીજું મોટા પુરુષની સામે દ્રષ્ટિ રાખીએ તો રસના ઇન્દ્રિય જીતાય. એટલે રસના ઇન્દ્રિય, રસના એક્સપ્રેસ છે ને, એના ધમાલ બહુ છે. મોટા ભાગે તમે જો તો એના માટે જ બધું આયોજન ને એના જ બધી ચિંતા ને એની જ વાતો થતી હોય, તો એ ઇન્દ્રિય સૌથી પ્રબળ છે. એને જીતવા માટેની એક આ વાત આવે. પછી આવે બીજી ઇન્દ્રિય આવે, એ બીજો મોટો વેપારી છે, આંખ. એ દુનિયા માત્રનો કચરો અંદર ઠાલવે છે. એ આમ ભલા જરતા દેખાય નાનો, પણ વેપારી સૌથી મોટો, મોટાનો મોટો વેપારી એ જ પોતે લઈ લે છે. એટલે આંખ છે એને પણ બહુ કંટ્રોલમાં રાખવાની, કે એકવાર જે કંઈ રૂપ કે બીજું ત્રીજું જોવાઈ જાય ને, એ પછી શરીરની અંદરથી કાઢવા માટે બહુ સત્સંગ કરવો પડે. બહુ શિબિરો ભરે તોય થાય કે ન પણ થાય. મુક્તાનંદ સ્વામીને જ્યારે બ્રહ્મચર્ય આશ્રમ પાળવામાં જવાનું હતું, સાધુ થવું હતું, ત્યારે એક ગુજરાતના ખ્યાત નામ 2-3 સાધુ બાવાઓની પાસે જાય છે, એમની સલાહ લે છે. એક સાધુએ બહુ સરસ એને વાત કરી, કલ્યાણદાસે, કે તમે જે વાત કરીને અશક્ય નથી પણ અઘરી બહુ છે. એ મારી જ્યારે 40 વર્ષની ઉંમર હતી ને મારા સંઘ સાથે હું કાશીની યાત્રાએ જતો હતો, અને રસ્તામાં અમે
કંઈક એક સ્ત્રીને પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, અમારે કાશીએ જવું હતું, તો એ રસ્તો પૂછ્યો ને અને હાથનું લટકું કરીને બતાવ્યું તો હજી લટકું ભૂલ્યો નથી. એટલે કે આ જે રસના ઇન્દ્રિય એટલે ચક્ષુ ઇન્દ્રિય, આંખ દ્વારા પણ જે વિષય અંદર પ્રવેશે છે ને એ મોટી ઉંમર થાય ત્યારે પણ અંદરથી નીકળતા નથી. તો આંખને પણ કંટ્રોલમાં રાખવાની અને જેટલું જોવાનું કહ્યું છે એટલું જોવું. કોઈ જગ્યાએ ઉઘાડા મા બેન દીકરીને જોઈને કેમ આંખો બંધ થઈ જાય, અરેરાટી થાય છે, એવી રીતે જગતની અંદર પણ આપણે જ્યાં જતા હોય ત્યાં અત્યારે તો જાત જાતના બધા અશ્લીલ ચિત્રો ને મેગેઝિન ને ટીવીએ તો હદ વાળી દીધી છે. તો એ ઘરની અંદર આપણને લાગે કે ટીવી ન હોય તો, જૂના જમાનામાં જ્યારે ટીવી નહોતું ત્યારે આપણે જીવી શકતા, અને અત્યારે પણ ઘણા કુટુંબોમાં એના ઘરમાં ટીવી નથી તો પણ એ જીવી શકે છે અને સારી રીતે જીવી શકે છે. જો આપણે ભગવાનના માર્ગે જ આગળ વધવું હોય, આંખોથી જ બાપાની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું હોય તો એ આંખને પણ નિયમમાં કરવી જ રહેશે. એ જો જેટલી નિયમમાં નહીં હોય ને એટલી જ્યારે આપણે આંખ બંધ કરશું ને ભગવાનનું ધ્યાન ધરશું ને ત્યારે આંખાને સામે શું આવીને ઊભું રહેશે? આંખ દ્વારા જે અંદર ગયું છે એ આપણે હાથથી જે પેટમાં નાખીએ છીએ પેટમાં નીકળે છે બારે, એવી રીતે આંખ પણ એક ખાય જ છે ખોરાક. એને કેવો ખોરાક ખવડાવો એ આપણા હાથની જ વાત છે. વરતાલના 8ના વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનને પામવા માટે દેવમ ભૂતવા દેવમ યજેત, દેવ જેવો પવિત્ર થાય ને ત્યારે દેવની પૂજાનો અધિકારી થાય. એમ આ આંખોથી જ ભગવાનનું જો દિવ્ય સુખ ભોગવવું હોય તો આંખોને પણ આપણે કંટ્રોલમાં લાવવી જ પડશે. એ આંખોને કંટ્રોલમાં ન લાવે તો તમે જુઓ, જૂના જમાનાની વાતો કરીએ, આ તો ખાલી પ્રસંગોની, સૌભરી ઋષિની એકલ શૃંગી કોઈ સ્થળ એટલે કે પૃથ્વી ઉપર તપ કર્યું, એમાં પતન થયું તો જળમાં જઈને તપ કર્યું, તો જળમાં એને કોને વિઘ્ન કર્યું? આંખે. એની આંખે માછલી માછલાને જોયું તો ને, એટલે જોવામાંથી જ બધું જ ઊભું થાય છે. આખો સંસાર છે ને જોવાથી થાય છે. લો, એકબીજા પ્રત્યેની ઈર્ષા શેનાથી થાય? જોવાથી. આને આમ આપ્યું મને ન આપ્યું, કોને એવું કીધું? જોવાથી. એટલે આંખ તો બહુ મોટામાં મોટો વેપારી છે. એને જેટલો આપણે કંટ્રોલમાં રાખીએ, આપણે આપણું જ જોઈએ ને તો આ માર્ગમાં આપણે આગળ વધી શકાય એવું છે. એટલે ઇન્દ્રિયોની શુદ્ધિમાં આ બધી જે ઇન્દ્રિયો છે, રસના છે, ચક્ષુ છે, ઘ્રાણ છે, એ બધી જ ઇન્દ્રિયોનું એવું એક પછી એક એવી પ્રબળતા છે, તો એને કંટ્રોલમાં રાખવાની છે. અને મોટા પુરુષના જીવનમાં આપણે જોઈએ, યોગીજી મહારાજ કે ને નાના હતા હજી તો સાધુ થવા આવ્યા હતા ને ભાવનગરની અંદર હતા, એક વરઘોડો નીકળ્યો, જાન બેન્ડ વાજા વાજતા હતા, બધા જોવા માટે પહોંચી ગયા અને સ્વામી ન ગયા, જીણા ભગત. અને પછી કોઈએ કીધું કે શું છે? સ્વામી કે એકવાર જેનો ત્યાગ કર્યો એ શું જોવાનું? લંડનની અંદર આવ્યા હતા તો છેક મંદિર આવે ને કે બાપા મંદિર આવ્યું ત્યારે આંખ ખોલે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે દેશ પરદેશમાં ફરીએ છીએ, મન તો ભગવાનના ચરણારવિંદમાં રાખીએ છીએ. આપણે એના શિષ્ય છીએ, સંસારમાં રહીએ છીએ, પણ આપણને પણ હવે આપણની ખબર તો પડી જ ગઈ છે કે આપણી આંખ આપણને કઈ કઈ જગ્યાએ છેતરે છે, ક્યાં ક્યાં આપણે જોવા જેવું છે ને ક્યાં નથી. તો એ આપણને હવે વિવેક આવવો જ જોઈએ. બિનુ સત્સંગ વિવેક ન હોય. હવે સત્સંગ કર્યા પછી પણ જો વિવેક ન હોય તો સમજવું કે આપણને સત્સંગ થયો જ નથી. એટલે આપણા ઘરની અંદર પણ હજી ઘણા એવા કુટુંબો હોય છે, એના ઘરની અંદર સંતોને પધરામણીએ જવાનું થાય ને તો બધી કેસેટો હોય, ટીવી પડ્યો ને એની બાજુમાં જ મૂકેલી હોય ને, તો કેસેટો આમ દ્રષ્ટિ તો જાય ને, ત્યાં કેવી કેસેટો હોય છે? હિટ સોંગ. આપણને હિટ, તમને ગરમ બનાવી દેશે, રહેવા દો હવે હિટ વાળા હિટ સોંગ ને નોન સ્ટોપ ને ફલાણા બધા આપણને નોન સ્ટોપ કરી નાખે. એટલે બધું છે ને ઘરની અંદર આવે એના પહેલા ઘરની અંદર તમે બારણું શેના માટે રાખીએ છીએ? ઘરમાં દરવાજો શેને માટે છે? કોઈ વ્યક્તિ આવે ને ત્યારે કેટલો વિચાર કરો છો? છેક સોસાયટીને નાકે લોકો તો બંધ કરે, ઓલો દાંડીઓ મૂકી દે સાડો, ત્યાંથી આમ નંબર ફિટ કરે ને તો જ વળી ખુલે. અને ઘણાની તો સોસાયટીમાં નીચે આવે ને ત્યાંથી જ હોય કે આમ જોવા ને તો ઉપરથી એને દેખાય કે કોણ આવ્યું છે, ને આવવા દેવાય તો જ આવવા દે. આવી બધી વસ્તુમાં જુઓ છો તો આમાંય જુઓ ને. ઘરની અંદર કેસેટ આવતા પહેલા વિચાર કરવાનો, આપણા ઘરની અંદર પહેલાથી આવવું જ ન જોઈએ, ગમે તેમ થાય, જરૂર જ નથી એની. અને એ પણ જો આપણે કરતા રહીશું ને તો પ્રથમનું 44મું
સોમલાખ આચાર્ય પૂછ્યું કે મહારાજ અમે સત્સંગ તો નિત્ય કરીએ છીએ તોય આવા રૂડા ગુણ કેમ નથી આવે? મહારાજ કે સત્સંગ તો કરો છો પણ અડધો અમારો સત્સંગ કરો છો અને અડધો જગતનો. જેટલી ખીચડી ખાવ ને એની અંદર જેટલી ખીચડી ચોખા હોય એટલા કાંકરા આવે તો કેવી મજા આવે? જેટલા ચોખાના દાણા હોય, જેટલા મગના દાણા હોય એટલા જ કાંકરા પણ સામે હોય તો ખીચડી ખાજો કેવી મજા આવે. એવી ખીચડી ખાઈએ, એવો સત્સંગ કરીએ છીએ કે જે અડધો ભગવાનનો સત્સંગ કરીએ ને એટલો જ પાછો કુસંગ કરીએ તો પછી સત્સંગનું સુખ આવે નહીં. એટલે જ્યારે ભગવાનને જ માર્ગે વળ્યા જ છીએ, એ જ માર્ગે આગળ વધવું જ છે, તો આપણને થાય કે પછી આ બધું કરવાનું ક્યારે? આ અને આવું તો અનેક જન્મ ધેરા એમાં બધું કરીને આવ્યા છે. આપણને લાગે કે આ લેટેસ્ટ ટેકનોલોજી ક્યાં હતી, આના કરતાં સારી હશે. આ તો આખા બ્રહ્માંડનો નાશ થાય ને ત્યારે બધું પૂરું થાય, પાછું એકડે એકથી શરૂ થાય. આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે અને આ જીવે જેટલું સમુદ્રનું પાણી છે ને એટલું માતાનું દૂધ ધાવ્યો છે, એટલા જન્મ ધારણ કર્યા છે. ગૌતમ બુદ્ધ તો એટલું કહે છે કે સમુદ્રની અંદર જેટલું પાણી છે ને એટલા આંસુડા આપણે એટલા જન્મ એટલું રડ્યા છીએ એમ, એટલા જન્મ ધર્યા. ટૂંકમાં આટલા જન્મ ધરીને આપણે આવ્યા છીએ. એ જન્મની અંદર મહારાજે વચનામૃતમાં કહ્યું ને આપણે અનેક વાર ઇન્દ્રય થયા છીએ. સૌથી વધારે સુખ મનુષ્યનું કહેવાય, મનુષ્ય કરતા રાજાનું કહેવાય, રાજા કરતા દેવતાનું કહેવાય અને દેવતા કરતા પણ ઇન્દ્રનું સુખ વધારે કહેવાય. દેવેન્દ્ર, દેવોનો પણ ઇન્દ્ર કહેવાય. તો ઇન્દ્રનું સુખ પણ આપણે ભોગવ્યું છે અનંતવાર. એટલે કે વિષય સુખ ભોગવવાના બાકી રહ્યા નથી, ભગવાન સંબંધી સુખ બાકી હતું. તો આ સત્પુરુષનો આપણને યોગ થયો છે. એટલે એના માટે કોઈએ વસવસો રાખવો નહીં કે ભાઈ આ તો બધી લેટેસ્ટ ટેકનોલોજી હમણે શોધાઈને આ ક્યાંથી જોયું હોય. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાની અહમ વેદથી સર્વાણી નત્તમ વેથ પરંતપો. ભગવાનને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીએ. આપણા અનંત જન્મ થઈ ગયા, એ જન્મો જન્મની અંદર આ વિષયના સુખ આપણે ભોગવતા આવ્યા છીએ. કેવળ ભગવાને કરુણા કરી, કૃપા કરીને ભવસાગરની અંદર આપણે ડૂબતા હતા એમાંથી હાથ પકડીને આપણને બહાર કાઢ્યા છે. માટે વિષય ભોગવવાનો કોઈએ સંકલ્પ કરવો નહીં. અને વિષય ભોગવવા વગર તો રહી જ નહીં શકાય. પ્રથમનું 31, અમદાવાદનું 2 તો મહારાજે શું કહ્યું? ભગવાન સંબંધી ભોગવવાના, જોવું ભગવાન સંબંધી, ખાવું ભગવાન સંબંધી, જે કંઈ પંચ વિષય ભોગવવાના એ ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવાના. અને ભગવાન સિવાયના જો પંચ વિષય ભોગવે ને તો મહારાજે આપણને શુદ્ધ કરવા છે ને તો એ આપણને ચલાવી દઈ લે. શ્રીજી મહારાજના વખતથી ગુણાતીત પરંપરામાં આપણે જોઈએ ને તો આમ અતિ દયાળુ એમનો સ્વભાવ છે. પણ જ્યારે આપણા વર્તમાન ચૂકીએ ને ત્યારે આપણા સામે દયા રાખતા નથી. ત્યારે દ્રષ્ટિ એવી આમ કરે છે ને કે આપણે ઊભાનો ભાઈ સુકાઈ જઈએ. અને એ વાત પણ એમને સ્વીકારવી જ રહી. તો આ જે ઇન્દ્રિયોના આહાર છે એને શુદ્ધ રાખવાની વાત બધી જ ઇન્દ્રિયોની વાત કરેલી છે. એટલે કે જીવન શુદ્ધિ, દેહ શુદ્ધિ, પછી વ્યવહાર શુદ્ધિ, જીવન શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ. ઇન્દ્રિયો પણ એટલી બધી પ્રબળ છે કે આપણને વિષયને માર્ગે વાળી જાય. મોટા મોટા ઋષિ મુનિઓ હતા એને પણ એ માર્ગે ખેંચી ગઈ, પણ એમને ગુરુનો યોગ નહોતો. આપણને અખંડ જાણપણું આપવા માટે ગુરુનું સાનિધ્ય છે એટલો આપણે ફાયદો છે. તો જ્યારે કંઈ આપવું થાય આપણને તો ત્યારે શું કરવું? ઇન્દ્રિયોની શુદ્ધિ માટે તો ઇન્દ્રિયોની શુદ્ધિ માટે 3 વસ્તુ. એક, પ્રાર્થના. પ્રાર્થના એટલે શું? 2 હાથ જોડવાના, ભગવાન કે મહારાજ રક્ષા કરજો એટલી નહીં. પણ દ્રૌપદીના જ્યારે ચીર હરણ થયા ને એ વખતે એના અંતરમાંથી ભગવાન કૃષ્ણ એવો જે શબ્દ નીકળ્યો હતો એને પ્રાર્થના કહેવાય. ખરેખર અંતરમાંથી આપણને જે વસ્તુની જરૂર હોય એના માટે આપણો ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ ત્રણેય એક થઈ અને ભગવાનને જે પોકારે ને એને પ્રાર્થના કહેવાય. તો પહેલી પ્રાર્થના, ઇન્દ્રિયોની શુદ્ધિ માટે પહેલી પ્રાર્થના. પ્રાર્થના પછી પ્રયત્ન. કૂવામાં પડી ગયા હોય, તરતા ન આવડતું હોય તો શું કરીએ? આપણને તરતા ન આવડતું હોય, કોઈ મોટા કૂવામાં પડ્યા હોય તો આપણે શું કરીએ? પ્રયત્ન કરીએ. શેના માટે પ્રયત્ન કરીએ? બચવા માટે. અને એ બચવા માટે આમ પ્રયત્ન કરતો ને અને પાતળું એવું મૂળિયું હાથમાં આવી જાય ને પછી ઉપરથી કોઈ કહે કે આ મૂળિયું તું મૂકી દે ને તો $1000 આપું. મૂકે? 10,000 આપું, લાખ, 1 મિલિયન મૂકે? કેમ? પછી કોઈ માણસ આવે ને બારે આવે ને કાઢે તો મૂળિયું ના મૂકે, હાથમાં પકડી રાખે. પછી બારે નીકળી ગયો
અને પછી એને સાંભળ્યું હોય કે હું જ્યારે કૂવામાં હતો ને ત્યારે લોકોએ કીધું હતું કે આ મૂળિયું મૂકી દે ને તો 1 લાખ આપવું, હાલો વેચવા જાઓ બજારમાં. શું આવે એનું? આવે કંઈ? પણ એ વખતે એની કિંમત કેટલી? એ મૂળિયું જે એને પકડ્યું હતું ને એને પ્રયત્ન કહેવાય. એવો પ્રયત્ન સંસાર સાગરમાંથી બહાર નીકળવાનો થાય એટલે કે પહેલા પ્રાર્થના અને પછી પ્રયત્ન, અને પ્રાર્થના ને પ્રયત્ન આવો સઘન પ્રયત્ન કર્યા પછી પણ ઇન્દ્રિયો જો આપણને બીજે માર્ગે વાળી જતી હોય, લઈ જતી હોય ને, તો આવે પ્રાયશ્ચિત. જ્યારે પણ આપણી કોઈ ભૂલ થાય, કોઈ પણ ઇન્દ્રિય કોઈ પણ વિષયની અંદર જાય ને અને આપણે લાગે કે આ ખોટે માર્ગે જવાયું છે મારાથી, તો અંતરમાં એનો પસ્તાવો થાય, પ્રાયશ્ચિત થવું જોઈએ. શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન હતા. એક સંત ફરતા ફરતા મહારાજના દર્શને આવી રહ્યા છે. રસ્તામાં કારિયાણી ગામથી આગળ ચાલતા ઉનાળાનો સમય હોય, એક આંબલીના ઝાડ નીચે બેસે છે. અને પછી ત્યાં આગળ બેઠા ને જોયું તો આંબલી ઉપરથી એક નાનો કાતરો કચુકો પડેલો નીચે, આંબલીઓ. તેને લઈને સંતે મોઢામાં મૂક્યો. જેવો આંબલીઓ મોઢામાં મૂક્યો અને તરત એમને યાદ આવ્યું કે મહારાજની આજ્ઞા છે કે કોઈ વસ્તુ પડી હોય લેવાની નહીં, ખાવાની નહીં. તરત આંબલીઓ એને થૂકી નાખ્યો. આંબલીનો કચુકો, આંબલીઓ બધાએ મોટા ભાગે તો જોયો હોય કે આપણે મોઢામાં મૂકીએ ને પછી 10 મિનિટ અંદર પલળે, પછી સારા દાંતોના કચ લઈને કરે ને તો 2 ટુકડા થાય, પછી એનો સ્વાદ શરૂ થાય. એ કંઈ સત્યનારાયણના શીરો કે આઈસ્ક્રીમ નથી, મોઢા મૂકે ને તરત સ્વાદ આવે. પણ એ સાધુએ મોઢામાં આંબલીઓ મૂક્યો, એને ખ્યાલ આવ્યો કે મહારાજની આજ્ઞા નથી, મારાથી આંબલીઓ મોઢામાં મૂકાઈ ગયો, તો થૂકી નાખ્યો. ગઢડા ગયા. મહારાજને નિત્ય દંડવત કરતા, એના કરતાં વધારે દંડવત કરતા રહ્યા અને પ્રાર્થના કરતા રહ્યા. મહારાજ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ છે. મહારાજ મને માફ કરો. એમના દંડવત કરતા જાય, ગદગદ કંઠે પ્રાર્થના કરતા જાય. અને એ સમયને વિશે આ પ્રમાણે મહારાજે એને પૂછ્યું કે તમારી શું ભૂલ થઈ છે જણાવો. ત્યારે પેલા સંતે કહ્યું કે મહારાજ, મારી ભૂલ એ થઈ છે કે મારાથી મોઢામાં આંબલીઓ મૂકાઈ ગયો. અને મહારાજે કહ્યું કે ભાઈ તમારે આંબલીઓ મોઢામાં મૂકી ગયો, એમાં આટલું બધું પસ્તાવો, આટલું બધું પ્રાયશ્ચિત. મહારાજ કે પણ આપની આજ્ઞા નથી મૂકાયો ને. મહારાજે એને ધન્યવાદ આપ્યા. મહારાજ કે તમને જે પસ્તાવો થયો એ જ પ્રાયશ્ચિત છે, આનું બીજું કોઈ પ્રાયશ્ચિત હોય નહીં. એવું જ્યારે આપણાથી કંઈ પણ ભૂલ થાય ત્યારે આપણા અંતરની અંદર એકરાર થવો જોઈએ, આપણને પસ્તાવો થવો જોઈએ કે મારી આ ભૂલ થઈ છે. તો એ પ્રાર્થના, પ્રાયશ્ચિત, પ્રયત્ન અને આ પ્રાયશ્ચિત, આ 3 કરીએ ને તો જ ઇન્દ્રિયોની શુદ્ધિ થાય. અને આનાથી પછી આગળ વધીએ તો આપણે આત્મારૂપ માનવાનું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આત્મારૂપ જો આપણે આપણા ઓલાને માનીએ તો આપણને થાય કે સ્વામી એ તો બહુ અઘરું છે, કારણ કે મનાતું જ નથી. એટલે જ મહારાજે એમાં છે ને સમજવાનું, કરવાનું નથી કીધું, માનવાનું કીધું છે. સમજ્યા? આધ્યાત્મિક માર્ગની અંદર 2% કરવાનું છે ને 98% સમજવાનું, માનવાનું જ છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એને સર્વ અવતારી માનો. ગુણાદિતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ માનો. આપણા મનને જ કહેવાનું છે માની લે, એમાં શું વાંધો છે? પણ એ નહીં માને, એ સાધના છે. તો કે જો મનાઈ જાય, મોટા પુરુષના વચને, શાસ્ત્રના વચને મનાઈ જાય ને તો આ બધું સેજે સેજે થઈ જશે. પણ એ નથી મનાતું ને એટલે આપણે ઇન્દ્રિયોની અંદર આઘા પાછા થઈએ છીએ, વિષયની અંદર પણ આઘા પાછા. જ્યારે મહારાજે કહેલી આ વાત મનાશે ને ત્યારે મહારાજે મધ્યના 13માં કીધું કામ ક્રોધાદિક દોષો જીતવામાં સહેજે પ્રયાસ નહીં પડે. મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે કેવળ કૃપાએ કરીને આપનો યોગ થયો છે, આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, તો આ ઇન્દ્રિયોએ કરીને જ અમે પણ ભગવાનના સુખના ભાગીદાર થઈએ, એ જ પ્રાર્થના.